પપ્પા એ કઈ ન આવડે. કેમ ન આવડે? કેમ ના આવડે તમને? આ બધા દાદા કે આવડે છે. આ અમારો ભાઈ. બેઠા બેઠા આખા વલાણ કરે એને બોલાવે. શું કરે છે? બધાને બોલાવે છે આઈન છે નોલું છે આ કે આવડે તમને? ના ના આનંદ બાપા. અને 15 થી બહાર તો ભાગી જાય લ્યો એટલામાં તો છૂટું થઈ જાય એટલે છૂટું થઈ જાય. આ લુગડા બદલા વાર લાગે એટલે ભાગી જાય વાર નથી લાગતી લ્યો હાલો. ભણવા નહોતા ગયા? પેલી ક્યાં નિહારી હતી નહોતી? આ ગામડામાં કામ નિહાર નું નામ ન મળે. હમ. આગળ પૈસા માંગતા ને કઈક છે કહેતા કે હું તો બહાર છે એટલે આપણે પૂરું ને ઉભા રહી દેખાડો હા. આવો રાખ્યો એ છોકરાનું મન એમ થાય કે ક્યાં મારો બાપુ હોય છે તો ફોન કરવો થાય ને. ભાઈ બંધ એટલે હગા ભાઈ છે ખરા વાહ. એ જમાનામાં. અત્યારે અત્યારે હગા ભાઈ ને વાંચતા ને પછી કહું ભેળપુરી પીઝા એવું ભાવે બધું? હું તો શેરે ખાઈ જાઉં એમ છે પણ હવે કહું લે ખાવું પડે. હા. જે વરરાજો ભણતો હોય એને 10-12 જોડી કપડા હોય. તો પેલા આવું કઈ હતું? કઈ ને એક જોડ બદલે 3 દી સુધી ફરતા. ઓહો, તમે મન મૂકીને વર્ષો ઝાપટું આપણને નહીં ફાવે. અમે તો હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવીએ પણ છીછરું ખાબોચ્યું આપણને નહીં ફાવે. હાલ આપણે ઘેરની ભૂમિમાં છીએ, કવલકા ગામમાં છીએ. બપોરનો સમય છે અને વડલા નીચે વડીલો બેઠા છે. એ વડીલો જેમણે જિંદગીના તડકા છાયાને ખૂબ નજીકથી જોયા છે અને આજે વડલા સમાન ઊભા છે. એ વડીલો પાસે તમે બેસો, પહેલાંના સમય વિશે જાણો તો તમને જે સંસ્કૃતિ, જે મહેમાનગતિ અને જે આવકારા વિશે જાણવા મળે તે કદાચ આ દુનિયામાં કોઈ છાંયડો તમને એટલું મીઠાશ નહીં આપી શકે. તો આવો એ વડીલો સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. શું નામ છે દાદા? રામભાઈ દેવાણ. કેવડી ઉંમર હશે તમારી? 8 વર્ષ. 60 વર્ષની ઉંમર. દાદા, પહેલાનો સમય જોયો છે, અત્યારનો સમય જુઓ છો, કેવો સમય હતો પહેલા? અરે પેલા તો ભાઈ હારામાં હારું હતું પણ અટાણે બધે આ પલટો મારી ગયો. હા. હા અટાણે બધું એમાં ભેરાઈ ગયું ભાઈ. બાકી કેમ ભેરાઈ ગયો? અત્યારે શું ભેરાઈ ગયું? હા બધું ભેરાઈ ગયું. કાવા હોય આમાં. હા. તમારું નામ શું છે દાદા? દેવસીભાઈ. કેવડી ઉંમર હશે તમારી? 8 વર્ષ. દાદા, 60 વર્ષનો સમય છે, અત્યારનો સમય જોઈ રહ્યા છો, આ સમય કેવો લાગે છે? સમય બહુ ઓલો સારો છે કે ખરાબ. શું ખરાબ લાગે છે અત્યારે, ખાસ કરીને પહેલાની સરખામણી શું ખરાબ છે? અરે વાત કરો ભાઈ. મને કેમ આવડે આ બાપાને કે પહેલા કેવા ખોરાક હતા? ખોરાક ઠીક ખોરાક દાદી છે. હા. તમારું શું નામ છે? અમારું નામ કરજે. કેવડી ઉંમર હશે દાદા? મારી 80 વર્ષ. ઓહો દાદા, 80 વર્ષનો સમય જોયો છે, ખૂબ તડકા છાંયા જોયા હશે. આ સમય કેવો લાગે છે? આ સમય સારો છે ને હલકો છે, બધું છે. આ શું સારું શું લાગે છે તમને? સારું શું છે અત્યારે? આમાં ફરવું હરવું કઈ જાત્રા જવું એ સારું. બાકી કઈ કામકાજ પડે કોઈનું તો ખરાબ. પેલા માણસને એકબીજા પ્રત્યે ભાવ કેવો હતો? એ ભાવની વાત જવા દે. અત્યારે માણસ વાંચતું નહીં. આ બે પાસે બેઠા જ નહીં થાય કે આ ભાગી જાય. ઠીક એવો સમય છે. એવો સમય. પેલા મિત્રતા કેવી હતી? તમે ભાઈબંધ હતા? અરે ઠીકો ઠીક. કેવી ભાઈબંધી હતી? ભાઈબંધ એટલે હગા ભાઈ છે ખરા. વાહ. એ જમાનામાં. અત્યારે હગા ભાઈ ને વાંચતા ને પછી કહું હગો ભાઈ કે સેટો રહી તો સારું. ભણેલા છો દાદા? ના બાપા. હા બાપા. કેમ ભણવા નહોતા ગયા તમે? ભણવા નહોતા ગયા? પેલી ક્યાં નિહારી હતી? નહોતી? આ ગામડામાં કામ નિહાર નું નામ ન મળે. અત્યારના છોકરા ભણેલા હોશિયાર લાગે તમને એટલા? ઠીકો ઠીક ના હોશિયાર. હા. તમે તો મોઢે હિસાબ કરી દેતા હશો. અમને હિસાબ ના આવડે. હા. અમે જમા. તમે શું કામ કરતા? શું કામ કર્યું? અમે હાથે કે ભેગો સારીએ. વાહ. ખેતી જઈએ, ખેતી કરીએ, આ કામ કરીએ. અત્યારના ખેતીમાં પેલા જેવી મહેનત છે? મહેનત ત્યારે આ તડકો તો જોવો. પેલા આવા નહોતા તડકા? પાણી ઉતરે કરે. હા. ભાઈ દાદા, આમ જોઈએ તો અત્યારે આપણે મહેમાન ગતિ ઓછી જોવા મળે છે. અમે ગામડામાં આવીએ છીએ, તમે બધા આવો આવકારો આપો છો, ભાવ આપો છો, એવું અત્યારે શહેરમાં ખાસ કરીને ઓછું જોવા મળે છે. તો આ મહેમાન ગતિનું પેલા કેવું હતી? પેલા મહેમાન ગતિ કેવી? અરે એને વાત જવા દે. બધું ભરે ને રમરમી કરતા, 2-5 દી રોકતા ને રોણા અટાણે તો આવે ને તો ખાઈ લે તો ભાગે જાય તો સારું. સાચી વાત છે. શહેરમાં ગમે રહેવા જવું? શહેરમાં હમણાં ન ગમે. કા ના અહીંયા આ તો મરજી પડે ને કરે. અને ખુલ્લું વાતાવરણ પણ હોય.
તમારું નામ શું છે? મારું નામ અર્જુનભાઈ. શું કહેશો, તમારી ઉંમર કેવડી છે? અમારી 60 વર્ષની. અત્યારે આપણે જોયું દાદા, પરિવારમાં એકાબીજી પ્રત્યે ભાવ નથી. પેલા ભાઈઓ વચ્ચે એકબીજા ભાવ હતો, બધા ભેગા મળીને ખાતા. તો શું લાગે છે, પેલા કેવો ભાવ હતો ને અત્યારે કેવો છે? અટાણે જો જૂના માણસ છે બધા અમારા બીજા એને ભાવ છે આયર મેર બોટી બધી બધા વાળા છે બરાબર. પણ અમે અટાણે ભાઈ ને કઈ રહી. ઓહો, તમને પાણીપુરી ભેળપુરી એવું ભાવે? પણ એ તો બધા એ કરે ને અમને નો દે એટલે ખાવું પડે. હા, તમને ભાવે પાણીપુરી ભેળપુરી પીઝા એવું ભાવે બધું? હું તો શેરે ખાઈ જાઉં એમ છે, પણ હવે કહું લે ખાવું પડે. હા હા હા. એટલે આ બધું આવું છે એમ. નકા અટાણે મજા છે. લ્યો બાયુના રોહોડા આવડે એમાં ના કહેવાય, પણ કોઈ બેહીન ભાવના નહીં. સાચી વાત છે. પેલા દાદા આમ જોયું તો બધા ભેગા બેસતા ડાયરામાં, એકાબીજીના સગાવાલાને ઓળખતા. હવે પોતાના સગાવાલાને કોઈ ઓળખે છે અત્યારના લોકો? કોઈ આવે તો ભાગી જાય તો કાંઈ નહીં. એને એમ થાય ને આપણે એમ થાય. એટલે અટાણે બધું છે ને પરસમરી તરણા છીએ નહીં ને અમે તો બધા લેર કરીએ. ત્યાં બાર બંધ કરીને કૂતરું પૂરે કેમ રહેવું? રોટલો ઘણા બપોરે 12 વાગે ખાવા જાય, કારણ કે જઈએ નહીં. મોકળાશ છે, મોકળાશ એટલે મજાથી જીવીએ. પછી તમે નાના હતા ત્યારે રમતો કેવી રમતા? અત્યારે તો છોકરાઓને રમત ખબર નથી, કારણ કે આખો દિવસ મોબાઈલમાં હોય છે. તમે કેવી રમતો રમતા? વડલે ચડીને ઠેકડા મારીને, વણીએ ચડીને ઠેકડા મારી, બીજું કઈ નતું. બાકી મજા કરતા નાતા, મજા કરતા. છોકરાના ઝાડ પર ચડતા આવડે? અટાણું આવડે. આવડે. પછી તરવાનું, નાવા જવાનું એવું બધું કઈ આ બધા ના આવડે. અત્યારના આવડે? ખોટા બોલતા આવડે, ના તરતા આવડે. ખોટું બોલતા આવડે? ખોટું બોલતા આવડે. અત્યારના નથી આવડતું? અટાણ બહુ આવડે. અમે મોટે કહી દે, તમે ફોન માં કહી દો આ નથી હાજર, એટલે અમે તો બંધ. એટલે અમે છે ને ઉબરું કહી દે કાંઈ. અત્યારના છોકરાને આવડે ખોટું બોલતા? અટાણ આવડે. અટાણ મોબાઈલ માં આગળ પૈસા માંગતા ને કઈક છે કહેતા કે બહાર છે એટલે આપડે પૂરું ને ઘેર હોય તો. એટલે અટાણે ખોટા બોલે વધી ગયા. પેલા નહોતા? પ્રથમ આવા ખોટા બોલે કેતા રૂબરૂ જે હોય કહી દેવાનું. અટાણા બધું મૂંગું વર્ત થઈ ગયું. સમજ્યા? બહાર થી દેખાય નહીં, માલિકો ગમે હોય. પછી આ મોબાઈલ માં આખો દિવસ જે આંગળી ભરાવતા લ્યો, બીજું તો કઈ ન આવડે. તમને મોબાઈલ ગમે? છે જીવો તો રાખ્યો છું, દેખાડો આવો રાખ્યો. એ છોકરાનું મન એમ થાય કે ક્યાં મારો બાપો હોય છે તો ફોન કરવા થાય ને. અટાણે અમને દીધો તો અમારે કઈ બીજો કઈ ઉપયોગ નથી. મોબાઈલ જરૂરી છે કે કેવું? શું લાગે? મોબાઈલ સારો છે ને, ગમે ત્યાં ગોતું હોય તો રડી જાય, બરકાય ને ધક્કો નહીં. પણ હવે હોય તો ઉપાધિ નહીં. બાકી અમે બધા બેહીને મજા કરી. તમને શહેરમાં રહેવા જવું અત્યારે કોઈ કે શહેરમાં રહેવા જવું તમને તો તમને નો ગમે? એટલે જાય બે દી રોકાઈ. બાકી ત્યાં બીજો કઈ વાંધો નથી. ખાવા પીવામાં સુખી, રેવામાં સુખી, પણ બહાર બંધ કરીને રહેવું ના. આ બધા વડલે બેઠા કેમ મેળવે? અત્યારે તો આટલી બધી ગાડીઓ ને એવું બધું સુવિધા છે. પેલા તમારે ક્યાંક જવું હોય તો શેમાં જતા? અરે હાલીને ધોઈડા રહેતા. ઓહો. ને અટાણે સાહેબ હકબર થઈ ગઈ બધાને હુમલા આવી ગયા તો કોઈ ગાડીઓ નથી ચાલ્યો. જેટલા નોકરી જેટલા સુધર્યા એટલા કઈકના દખી થયા. અને એક્સિડન્ટ ને એવું થાય છે. એક્સિડન્ટ થાય ને દિન રાત મોબાઈલ જોયા કરવો તો નીકળે આંતરા થઈ ગયા. અમે હજી એમને દેખીએ છે એટલે ને ઓલા સાહમા વાળા બધા દેખે, કોઈ દેખતા નથી. એટલે આ બધું છે ને સારું છે ને હાથું છે બધું. શું નામ છે દાદા? રામભાઈ. શું નામ છે તમારું? માલજી. તમારી કેવડી ઉંમર છે? 72. ઓહો દાદા, 72 વર્ષનો સમય જોયો છે. અનેક જિંદગીમાં તડકા છાયા, સુખ દુઃખ જોયા હશે. આજના યુવાનોમાં સહન શક્તિ છે? ના, એ તો ઓલા જેટલું જ ન જોઈ. બધું પરિવર્તન થઈ ગયું ને. અટાણે ખાવાને ફેરફાર થઈ ગયો તો વર્તનમાં તો થાય. કેવો દિવસો જોયા છે તમે બધાએ? તેથી અટાણે આઈકલા જો જીવતા આવડે તો વાહ. આપણે આનંદથી જીવો તો કોઈ ધ્યાન જ કોઈને કઈ કહેતું. આપણે પરિવર્તન કરીએ તો થાય. પરિવર્તન કરવું જરૂરી છે? કામ અમારે પરિવર્તન કરીને કરવું. આ છે એ ધ્યાન રખાય છે. ખોટું બોલવું ને આનંદથી જીવન જીવવું. વાહ. પણ આજકાલ એકાબીજી લોકોને મનમેળ નથી જોવા મળતો. કોઈ પણ આપણે જોઈએ પેલા એકબીજા પ્રત્યે ભાવ હતો, અજાણ્યા હોય તો એને આવકાર આપવામાં આવતો. મનમેળ નથી. તેથી હું છે પૈસો નતો ને લઈ લેવાનું કોઈ નતો ને અત્યારે લઈ લેવાનું છે કે તમે કંઈક આપો તો વધારે સારું, ન આપો તો કઈ ઓલી. એટલે અચાનક પૈસા ને બહુ જમાનામાં માણસ કરતા પૈસા, સંબંધ કરતા પૈસા, જમાના પૈસા ને છે. ઓલી હતી ને બેહવાની મજા કરવાનું હોય. અત્યારે છે બધી ભેરું કરવાની છે. લઈ તો ક્યાં જવું હોય ભેરું એ તો ઈ જાણે.
તો દાદા અત્યારે લગ્ન અત્યારે તમે જોતા હશો આ બધાય હા આ બધા મંડપના આટલો ખર્ચો આ કપડામાં એક જે વરરાજો પરણતો હોય એને 10-12 જોડી કપડા હોય હા. તો પેલા આવું કઈ હતું કઈ નહીં, એક જોડ બદલાય 3 દી સુધી ફરતા ઓહો ને અત્યારે 4 આટા 4 ફરે ને 4 ફરે લુગડા બદલાવે સાચી વાત છે અને 15 દી બહાર તો ભાગી જાય લ્યો એટલામાં તો છૂટું થઈ જાય એટલે છૂટું થઈ જાય. આ લુગડા બદલાવ વાર લાગે એટલે ભાગી જાય તો વાર નથી લાગતી. લ્યો હાલો. આમાં કરે સાચી વાત કામ. છે. હા પછી પેલા તો ભોજન એટલું બધું હતું પેલા ભોજન ઓછું હતું અત્યારે ભોજન થાળીમાં ના સમય એટલું ભોજન તો સારું હતું નહીં કે આ ઘીમાં હતું. અત્યારે તો બધું વેજીટેબલ ને તેલ ને કેવું હોય ઓલી પંગત પડતી હવે તો ભાગ જ પડતી. હા અને અત્યારે તો આ બુફે આવી ગયું ભાગીને ખાવું બુફે કેવું લાગે તમને કેવું લાગે હવે હવે ને એની કરી થાય ને અમને કોઈ દેવા જ ન હોય. હા હવે ને લઈને ખાઈ લઈએ બાકી તો અટાણે દેવા કોઈ આવે એમ નહીં. હમ પ્રથમ એ મજા હતી બિહાર ને ખબર હતી. પણ એક સારું છે ને કે જેટલું ખાવું એટલું જ લઈ શકાય અરે એ તો બરોબર છે. એ તો ઉમેશ દઈ શકે ને આપણે એટલું લેવું હોય તો અટાણે આપણે ખાવામાં તો કોઈને ના પડતું એટલું ખાવું હોય બતાવી દી. હા એટલે પંગતમાં જેટલું જોતું હા એટલું લઈ શકાય. પંગતમાં દઈ જાય. પંગતમાં 4-5 આટા મારતા હમ જાણે કે ખાવું હોય તારે ખાવાનું છૂટ હોય. એ કઈ કંટ્રોલ હતો હમ પણ હતું સાદું. પણ હવે તો માણસો વધી ગયા તો માણસો પંગત અઘરું ન પડે હા પંગત અઘરી ન પડે ના રે ના હાલતા જાય ને ખાતા જાય ગમે એટલું માણસ ને નડતું. એટલું ઓલું નતું ને કઈ માણસો આટલા નહોતા માણસ એટલા નતો અટાણે માણસનો ઘેરા ઓછે કોઈ એટલે એ પૂરો હોય ને ઓછાતી હોય. શું નામ છે દાદા મોહન તમને મજા આવે ગામડામાં હમણાં મજા થાય બહુ આવે શું મજા છે મજા આ ભેરા બેસીને આનંદ કરીએ વાહ ને ભાઈઓ જેવો સંબંધ છે બધો. ઓહો અત્યારે સિટીમાં રહેતા હોય તો મનની વાત કોઈને ન કહે કે અહીંયા તમે બધા મોકળાશથી મનની વાતો કરો હા હા આનંદથી કરીએ હે જે જેને ભાવે આનંદથી વાતો કરીએ સાંભળીએ બેસીએ અને આખો દિવસ સાથે હોય આખો દિવસ કાઢીએ 12 વાગ્યા સુધી બેસીએ પછી ખાઈ પીને 2 કલાક આરામ કરીએ પાછા 4 વાગે ફેરા બતાવીએ. પૈસા હોય એ જીવન સારું કહેવાય કે પછી આવી શાંતિ હોય એ જીવન સારું? શાંતિ એનું શું કારણ એ પૈસો નથી જોતો. હારાએ ખાઈએ પીએ અને આનંદ કરીએ ને જીવન હારાએ તો એ નકર પૈસાનું કામ કરવું. આપણે બીમાર હોય તો પૈસાનું શું કરવું? સાચી વાત છે. અત્યારે પૈસા પાછળ લોકો ભાગતા હોય છે ભાગતા. પોતાનું પણ નથી વિચારતા એ કહે કે તમે કાઢી લેવા તમારા હોય એટલે કાઢી લેવા. અટાણે આ ધે છે ને પેલા છે ને એ આનંદ હતો. મહેમાન આવે તો એને મૂકવા જ હતો. સાચી વાત છે. ઝાપા સુધી વડાવા જતા. હા હા કે હાલો મૂકીએ આપણા મહેમાનને પાછા કે આવજો આવજો આવજો. દાદા તમારું નામ શું છે ધીરું હે ધીરું શું કહેશો દાદા અત્યારનો સમય કેવો મને લાગે પપ્પા એ કઈ ન આવડે કેમ ન આવડે કેમ ના આવડે તમને આ બધા દાદા કે આવડે છે આ અમારો ભાઈ બેઠા બેઠા આખા ઓલાન કરે એને બોલાવે. શું કરે છે બધાને બોલાવે છે આઈન છે નોલું છે આ કે આવડે તમને ના ના આનંદ બાપા કઈ નો અહીં તમને ગામડામાં મજા આવે ગામડામાં ઠીકો ઠીક મજા શું મજા છે અહીંયા આ દેહી વાતાવરણ ને મહિને ખેતર વયા જઈએ હા અને આ 2 કલાક બેહીએ અને અમારા ભાઈઓ હોય તે ઘરે હસીએ બોલીએ ને મજા કરીએ. ઈ હું બોલવું કેટલું જરૂરી આજકાલ તો આ ગંભીર મોટા લઈને ફરતા હોય ના બધા. ના એ તો આ અમારા ભાઈઓ ખિસકાય તો પાછા વાળા એના પાસે જઈએ. ના કોઈ આ ભાઈ લક અમારો મુખી. હા હા આજે તો 3-4 ગલઠા આવ્યા ને. એટલે આખું તમારું ગ્રુપ છે હા હા બધા આમ આનંદ હમ. તો જે આ વડીલો વાત કરી રહ્યા છે સાથે જે આ હસી મજાક ચાલી રહ્યો છે એમાં કેટલું બધું ગહન વાતો પણ આપણે સાંભળી છે. કદાચ આ જ ગામડાની મીઠાશ છે. તમે અહીં આવો તો એ ભોળા લોકો છે ને સાથે જ એનામાં એટલી જ સૂઝબૂઝ છે. અને આજકાલ તમે ગામડામાં જાઓ ત્યાં આવા વડીલો પાસે બેસો એ વડલા નીચે બેસો તો શાંતિનો જે અનુભવ થતો હોય છે તે તમને દરેક ટેન્શન છે તે ભૂલાવી દેશે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.